અને મારે થોડા દુહાસન સભા કર્યા પછી અમુક વાતો કેવી આવો અડીખમ ડાયરો બેઠો છે એટલે કાયમના માટે મેં કહી છે. પણ મને ભાઈએ જે વાત કરી કે માની કેવી કૃપા, મેલડી માની, અહીંથી મંદિર નજીકમાં મને નામે દીધું મેલડી માનું, પણ ભમર ઘોડાની મેલડી એને કીધું કે ત્યાં પૂકી ગયા પૂજારી ભુવા પાસે, પછી કીધું કે અમારો બધો પ્રોગ્રામ બગડશે, શું કરવું એમ. અને એને કીધું 5 મિનિટમાં બંધ થઈ જાય મેં તો માનજો ભમર ભુવા ગુનાની મેલડી બોલી છે ભલા માણસ, અને થઈ ગયો બંધ. જો બે વરસાદ હોય ગયો. આ બધી શ્રદ્ધાની વસ્તુ છે. બીજું આપણે કોઈ પ્રોગ્રામ ચાલુ હોય ને મેં આવી જાય ને પ્રોગ્રામ બંધ રહીએ તો આપણે કંઈક માતાજીએ બગાડ્યું. માતાજી બગાડ્યું તો એ પ્રકૃતિ એની રીતે કામ કરે, પણ આ તો કૃપા થાય ને અટકી જાય તો એ સારું કહેવાય. નકર એ ભગવાનના હાથની વાત છે બધી. આમ હા, એના હાટો આપણે એને કહેવાય નહીં બહુ, પણ આ તો આમનો જુવાનોને એટલો ભાવ એટલે માતાજીએ લાજ રાખી. વિશ્વાસ હોય તો લાજ રાખે એ વાત હકીકત છે. હા, એટલે એવે અહીંયા બધા યુવાનોએ ખૂબ મહેનત કરીએ છીએ, કેટલા સમયથી દોડતા છે. વાહ, અમારે પપ્પુભાઈ ગઢવીના માનને આમંત્રણને માન આપી અને લગ્નમાં દોડાદોડી હોવા છતાં અમારા મિત્ર મુકેશભાઈ બાંભા અહીં પધાર્યા છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધા જ મહેમાનો અહીંયા એવા અડીખમ આવ્યા. મારે તમારો સમયનો બરાબર ઉપયોગ થાય એ રીતે જ હું અહીંયાથી બધી વાતો પણ મારે અહીંથી કેવી છે, કારણ કે તમે અહીં સમય આપવા આવ્યા છો. 21મી સદી છે, પણ એક દાખલો આપી દો, વડીલોને પણ મજા આવશે અને ખાસ યુવાનોને હું કહું છું. ને આ વાત હું હમણાં દરેક પ્રોગ્રામમાં કરું છું. આપ બધા મળો છો અહીંયા, રાત આખી બેસો, 2 કલાક 5 કલાક 4 કલાક જેવો સમય હોય તો આવા ધુરંધરો આવે, ભાઈથી લઈને મયુરસિંહથી લઈને બધા બેઠા હો અહીંયા, બરોબર? આવો છો ઠેઠ છેલ્લે સુધી બધા બેઠા છો. 21મી સદી છે, પ્રશ્નો કરવાવાળા પ્રશ્નો કરે, તમે ઉજાગરા કરો છો રાયતું ની રાયતું, તો આનું જમા પાછું શું, આનું વળતર શું? તો હું એક દાખલો આપું અહીંયાથી, ખાસ તમારે પણ કહેવા થાય. કમાવવું જરૂરી છે, ધંધામાં ધ્યાન દેવું જરૂરી છે, બધું જરૂરી, બહુ સાચું. પણ હું તમે જેના માટે, જે ધર્મની એ પ્રતિષ્ઠા માટે મળ્યા છે, કાલે કોઈ પૂછે કે તમે આટલો સમય આપો છો કે એનું વળતર શું, તો એનો જવાબ આપું છું. અને તમારે પણ કહેવા થાય કે દુનિયાની માલિકો, આપણી જે સનાતન સભ્યતા છે, જેને સનાતન સભ્યતા કહીએ, સનાતન ધર્મ કહીએ કે સનાતન સંસ્કૃતિ કહીએ, એક જ છે. એ સનાતન સંસ્કૃતિ જે આપણી છે ને, આ વાત એક વાત તો યુવાનો ખાસ મગજમાં રાખજો, છેલ્લે સુધી બેઠા છો. આપણી સનાતન સંસ્કૃતિ જે છે, એવી સંસ્કૃતિઓ દુનિયાની માલિકો 43 સંસ્કૃતિ હતી. કેટલી? દુનિયામાં 43 સંસ્કૃતિ હતી. આ ગ્રીક ને બેબીલોન ને રોમન ને આ બધી સંસ્કૃતિઓ 42 ની 43 સંસ્કૃતિ દુનિયાની માલિકો હતી. તો મિત્રો 43 સંસ્કૃતિ હતી ને, એમાંથી કાળને આવતા 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 કાળ ખાતો ગયો, કાળ બધાની સંસ્કૃતિને ખાતો ગયો. 43 માંથી 42 સંસ્કૃતિ ખતમ થઈ ગઈ. સનાતન સંસ્કૃતિ હજી સુધી અડીખમ ઊભી છે. એ કારણ છે, એના માટે આ ભેળા થાય છે, આ સમય આપણે અહીંયા આપવા માટે આવી છે. તો આપણા બાપ દાદાઓએ આ સંસ્કૃતિ બચાવવા લોહી રેડા છે, ધગધગતા ગામો ગામ પાળિયા ઉભા છે. આપણે કાંઈ નથી કરવું પડે અટાણે, બસ હોય તો રૂપિયા આપી, નકર હારી નિરાયતે બેહીને પ્રોગ્રામ સાંભળી તોય ઘણું છે. હા, એ બહુ મોટી વાત છે, એ બહુ મોટો ફાળો છે. હારી રીતે સાંભળીને તોય કોઈ નડી નહીં તો એ સેવા જ કહેવાય. મને હમણાં એક જણો કહેતો તમારે સમાજ સેવાની શરૂઆત કરવી, શું કરાય? મેં કીધું પેલા લીધા હોય એના દઈ દે, શરૂઆત ત્યાંથી થાય. કહેવાનો અર્થ મારો 43 સંસ્કૃતિમાંથી 42 ખતમ થઈ ગઈ. સનાતન સંસ્કૃતિ અડીખમ ઊભી, એના માટે આ પ્રોગ્રામો કરી છે. એ આપણી સનાતન સંસ્કૃતિ છે. અને એ દુનિયાના, બીજી વાત, જેટલા ફિલોસોફર થયા છે દુનિયામાં, વિદ્વાનો થયા છે, એને એક જ વાત લખી, કોઈ દેશને તમારે બરબાદ કરી દેવો, યુવાધનને પાયમાલ કરી નાખવું હોય તો બીજું કોઈ કરવાની જરૂર નથી. તમે અણુબોમ્બ નાખશો ને તોય ઊભો થઈ જશે એ દેશ. જાપાન ઊભું થઈ ગયું ને પાછું, અણુબોમ્બ નાખશો તોય ઊભું થઈ જશે દેશ. એને તમે પાડી નહીં શકો. પણ કોઈ દેશને તમારે કંગાલ બનાવી દેવો હોય તો એના યુવાધનને એનો ઇતિહાસ ભૂલાવી દો, એટલે એ દેશ કંગાલ થઈ જાય. એને ખબર જ નહીં હોય કે અમે કોણ છીએ, અમારે ક્યાં જવું, દિશા વગરની હડિયું કાઢ્યા કરશે. એટલે આ સંસ્કૃતિ જબર ડાયરાઓ આપણા થાય છે. અને આપ બધા રાતું ને રાતું આવો છો, ઘોળ કરો છો અને સાંભળો છો, એના માટેના આ બધા પ્રોગ્રામો છે અને ડાયરા છે. એટલા માટે અહીંયા ચારણ છે એ તો શિવ ઉપાસક હોય, અને શિવ ઉપાસક તો કોણ ન હોય. ભલે મુકેશભાઈ, ભલે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ આભાર. ભાઈ પધારજો. ઘણા બધા પ્રસંગો લગ્નમાં વ્યસ્ત હોવા છતાં ભાઈ પપ્પુભાઈને કારણે થોડી વાર પણ એમને હાજરી આપી, એ બદલ આભાર. એટલે વાત તમને એ કરતો હતો કે મહાદેવ ભોળિયો નાથ, શિવ અને શક્તિ જુદા નથી, અને ચારણ શિવનો ઉપાસક હોય. એટલે અહીંયા બેઠેલા બધાને વિનંતી કરવી છે મારે, વધારે નહીં પણ
અડધી મિનિટ માટે 30 સેકન્ડ માટે બે હાથ ઊંચા કરી અને મને એવો તાલ આપો, ખાલી 30 સેકન્ડ એટલે કાંઈ વાર નહીં લાગે, પછી મારે સભાખરા તરફ જવું છે, પણ એવો તાલ આપો બે હાથ ઊંચા કરીને, હમણાં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવી જાય કે આટલા જણાના તાળીનો નાદ એ કાર્ય પડે ને એટલે આ ખોટા વાવાઝોડા માવઠા છે ની જેઠ મહિના 11 સુધી હવે ન આવે એવી પ્રાર્થના કરી, પછી એનું કામ કરે, પછી જરૂરી છે પાછી. અને આના ઉપર એક જાણવા મળે, પાછું એક વસ્તુ જાણવા મળી, વરસાદ આવે તો કોણ નો મજા આવે? આપણો બાપ કહેવાય, જીવાય નહીં વરસાદ વગર. મારો બાપલીઓ, મારો વિહામો, આપણે મોજના તોરા છૂટે મેં આવે તો એ તો હકીકત છે. ઈનો વરસાદ શિયાળે ઉનાળે આવે એટલે આપણે કઈ મરો મરો ક્યાંક આ બાજુ ગુડાઈ નહીં, આઘો જાય તારું. એના ઉપર એક વાત જાણવા મળી, વાત શીખવા મળે કે સમય હોય ને તો અહીં વરહી લેવાય, બાકી દુનિયા કહી દે ગમે એવડા મોટા હોય તો શેઠો જા તારું કામ નથી. જે ટાણે વરહી ગયા, મારી એક ગીત છે આગળ જતા સમય છે તો હું ગાઈશ, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. જેને હાચું ટાણું હાચવી લીધું છે એના જગતના ચોકમાં કાળની છાતીની માથે ઇતિહાસ લખાઈ ગયા. એટલે બે હાથ ઊંચા કરીને મને શિવ તાંડવમાં 30 સેકન્ડ એટલે વાર નહીં લાગે, 30 સેકન્ડ એટલે અડધી મિનિટમાં મને એવો તાલ આપો એટલે વાતાવરણ અહીં ખડું થવું જોઈએ. એટલા માટે બધાય માતાઓ બહેનો વડીલો બધાય विराजमान मूर्धनि जगत 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 जनत ललाट पट पाव कई किशोर चंद्रशेखर प्रति प्रतीक्षणा मम धरा धरे दंडति विनाश बंधु बंधु सुरदिगंत संतति प्रमोद मान मान से कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापति कति दिगंबर मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि. धन्यवाद धन्यवाद धन्यवाद.
ચારણ ડાયરાનો આ પ્રોગ્રામ છે. નેહડામાં પ્રોગ્રામ છે. માતાજીની અને આપાની કૃપાથી એટલે આ પ્રોગ્રામ થયો. વરસાદ પણ આવી ગયો તો મને ભાઈ અરવિંદભાઈ ને બધા વાત કરતા હતા કે મેં આવવા માંડ્યો તેમ થયું કે હવે બધું બગડશે ને પૂરું થઈ જાય. અને પછી અહીંયા મેલડીમાં હા મુકેશભાઈ બામભાનું સ્વાગત જગદીશભા ભીખાભા અને જયંતિભા કરે છે. અમારા માલધારી મીઠડો માલધારી આવ્યા છે, એમનું સ્વાગત હું જગદીશભાને વિનંતી કરું. જગદીશભા અને જયંતિભા મુકેશભાઈનું અહીંથી સ્વાગત કરે. વાહ, જય હો. પધારો પધારો મુકેશભાઈ, પધારો. જય હો. વાહ ભાઈ વાહ. જગ પ્રવાસી મકળ વેસી ની છોકરી માડી પકડ વેસી ની છોકરી ડોલર ઉડાડે જો તાળીયાથી વધાવે ને એકવાર જોગમાયા ને આપા રામના એને ખૂબ આપે ભગવતી.